જ્યારે વધારે પણ માત્રામાં થઈ જાય તો લંગ ડેમેજ થતું હોય છે, જેને ARDS કહેવામાં આવે છે. લંગ જ્યારે ખૂબ જ ખરાબ માત્રામાં ડેમેજ થાય તો તેને સિવિયર ARDS કહેવામાં આવે છે. સિવિયર ARDSમાં દર્દીને વેન્ટિલેટરની જરૂર પડતી હોય છે. ઘણીવાર વેન્ટિલેટર સાથે પણ દર્દીની સારવાર અશક્ય હોય છે અને તેમાં આપણે દર્દીને રેસ્ક્યુ મેઝર્સ કરવા પડતા હોય છે. રેસ્ક્યુ મેઝર્સમાં 3 પ્રકારના હોય છે, જેમાં પ્રોન વેન્ટિલેશન, ઇકમો અને લંગ ટ્રાન્સપ્લાન્ટેશન હોય છે. પ્રોન વેન્ટિલેશન એટલે દર્દીને વેન્ટિલેટર સાથે ઊંધા સુવડાવવાનું હોય છે. ઇકમોમાં દર્દીનું જે લોહી છે એને શુદ્ધ કરવાનું હોય છે અને શુદ્ધ કરીને પાછું રિટર્ન કરવાનું હોય છે. લંગ ટ્રાન્સપ્લાન્ટ એ જ્યારે બંને વસ્તુ ફેલ જાય ત્યારે આ કન્ડિશનમાં નિવેડો લાવવાનું હોય છે.